જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગળના ભાગમાં આપણે દત્તાત્રેય ભગવાને રાજા યદુને 24 ગુરુમાંથી 22મા ગુરુ શરકૃતને બનાવવા પાછળનું કારણ શું હતું તે સમજાવ્યું। તો મિત્રો આજે આપણે દત્તાત્રેય ભગવાનના 23મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તેનું કારણ જાણીશું। ભગવાન દત્તાત્રેયે જીવનના દરેક તત્વમાંથી કંઈક શીખવાની ભાવનાથી પ્રેરિત થઈ 24 જુદા જુદા ગુરુઓમાંથી આત્મજ્ઞાનના અમૂલ્ય પાઠ મેળવ્યા હતા। તેમણે માત્ર મનુષ્ય જ નહીં પરંતુ પ્રકૃતિ, જીવજંતુઓ, પક્ષીઓ, પશુઓ અને કારીગરો સુધીને પણ પોતાના ગુરુ સ્વરૂપે સ્વીકાર્યા હતા। તેઓનું માનવું હતું કે જ્ઞાન કોઈ પણ જગ્યા પરથી મળી શકે છે। એવા 24 ગુરુઓમાંથી એક છે કરોળિયો। તો ભગવાન દત્તાત્રેયે કરોળિયા પાસેથી કઈ શિક્ષા મેળવી હતી તે જાણીશું। ગુરુ દત્તાત્રેય યદુને સમજાવતા કહે છે કે જેમ એક નાનો કરોળિયો પોતાના શરીરમાંથી લાળ ઉત્પન્ન કરીને એક સુંદર અને સંવેદનશીલ ઝાડ તૈયાર કરે છે, તેમાં થોડો સમય વિતાવે છે, વિહાર કરે છે અને અંતે એ જ ઝાડને ફરીથી પોતાની અંદર ખેંચી લે છે, તેવી જ રીતે સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને સર્વપ્રતિષ્ઠિત પરમાત્મા, જેને કોઈ અન્ય વસ્તુ કે શક્તિની જરૂર નથી પડતી, તે પોતાના જ અંશરૂપ માયાના માધ્યમથી સમગ્ર જગતની રચના કરે છે। એ પરમેશ્વર પોતે આ સર્જાયેલા બ્રહ્માંડમાં અનેક જીવ રૂપે પ્રવેશ કરીને વિભિન્ન રૂપોથી લીલા કરે છે, વિવિધ અનુભવોનું નિર્માણ કરે છે અને જીવ સર્જનના અનંત રૂપોમાં ખુદને પ્રગટ કરે છે। તે બ્રહ્માંડનું માત્ર સર્જન જ નહીં પરંતુ તેમાં પ્રવેશ કરીને જીવનમય બનાવે છે। પછી જ્યારે સમયનો ચોક્કસ ઘટસ્ફોટક પડાવ આવે છે, જેમ કે કલ્પનો અંત આવે છે, ત્યારે પરમાત્મા પોતાની કાળ શક્તિ દ્વારા સમગ્ર સર્જનને, જે તેના માયાના તત્વથી જ ઊભું થયું હતું, તે ફરીથી પોતાની અંદર ભસ્મ કરીને લીન કરી લે છે। તે સમયે કોઈ પણ વસ્તુનું અસ્તિત્વ અલગ રીતે રહેતું નથી, માત્ર એ પરમાત્મા જ શેષ રહે છે અને બધું બીજું તેના સ્વરૂપમાં સમાઈ જાય છે। આ રીતે પરમેશ્વર સર્જન, સ્થિતિ અને સંહાર ત્રણેય ક્રિયાઓ પોતે એકલા જ કરે છે અને બધું પોતાનામાંથી ઉત્પન્ન કરીને પોતાનામાં જ વિલીન પણ કરી દે છે। તો મિત્રો, તમને જો ભગવાન દત્તાત્રેયના ગુરુ કરોળિયા વિશે જાણીને મજા આવી હોય તો એકવાર કોમેન્ટમાં શ્રી ગુરુ દત્તાત્રેય લખી જરૂર જણાવજો। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને દત્તાત્રેય ભગવાનના 24મા ગુરુ કોણ છે અને તેને ગુરુ કેમ કર્યા તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।